પોલીસની જે રીતે કાર્યવાહી હોય, કાયદાકીય રીતે જે બી કાર્યવાહી કરવાની થશે એ બધી કરવાની છે. ભરૂચના ઝઘડિયા દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીનું મોત થયું છે, ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા નિશાંત રાવલે નિવેદન આપ્યું. કહ્યું કે આરોપી સાથે ગુજરાત પોલીસ હૈદરાબાદ જેવું કરે. ગુજરાત પોલીસ 30 દિવસમાં બાળકી અને તેના પરિવારને ન્યાય ન અપાવ્યો અને ન્યાય ન અપાવી શકતી હોય તો હૈદરાબાદ વાળી કરે. આ પ્રકારનું નિવેદન આપ્યું અને વધુમાં કહ્યું કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે. ગુજરાત પોલીસનો આરોપીઓમાં ખૌફ નથી રહ્યો. ગુજરાતની ધરતી પર દીકરીઓ અને મહિલાઓ સુરક્ષિત નથી. કહ્યું કે આરોપીને ગુજરાત પોલીસ વહેલી તકે સજા આપે. પ્રથમ તો અહીંયા કોઈ રાજકારણની કે રાજકીય પાર્ટીની વાત હોય જ ના શકે, કારણ કે 10 વર્ષની બાળકી ઉપર જે રીતે આ અપરાધ થયો, જે રીતે એની સાથે દુષ્કર્મ થયો, જે રાક્ષસે આ દુષ્કર્મ કર્યો, દરેક ગુજરાતીના આંખમાં આજે આંસુ છે. ખાસ કરીને જ્યારે બાળકીની સારવાર વડોદરામાં થતી હોય ત્યારે વડોદરાની 25 લાખની જનતામાં મીડિયાના માધ્યમ દ્વારા જેવા ન્યૂઝ ગયા તમામની આંખમાં આંસુ છે. આ 10 વર્ષની બાળકી જેને હજી તો શ્વાસ લેવાની શરૂઆત કરી હોય, ગુજરાતની પાવન ધરતી ઉપર એનો રેપ થાય અને પછી એનું મર્ડર થઈ જતું હોય, ખૂબ જ દુઃખની ઘટના કહેવાય. તમે જો કે આજે ગુજરાત પોલીસના શાસનમાં વડોદરામાં પણ ચાલુ નવરાત્રીએ બાળકી પર રેપ થતો હોય, સુરતમાં ચાલુ નવરાત્રીએ બાળકી પર રેપ થતો હોય, છેલ્લા 3 વર્ષમાં 6500 થી વધારે રેપની ઘટના બનતી હોય ગુજરાતમાં, 95 થી વધારે ગેંગ રેપની ઘટના બનતી હોય, તેમ છતાં પણ સરકાર અને ગુજરાત પોલીસની જયારે બીક ના રહી હોય આવા આરોપીઓ ઉપર, ત્યારે ક્વેશ્ચન માર્ક થાય છે કે ગુજરાત પોલીસ કેમ અહીંયા હૈદરાબાદ વાળી નથી કરતી,